સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. ઉત્તર ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવતી શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસા એપીએમસી દ્વારા ડીસા તાલુકાના ખેડૂતોને અકસ્માત વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે, જેથી ડીસા તાલુકાના જુદા જુદા 5 અકસ્માતમાં મોતને વેઠેલા કમનસીબે મૃતકોના પરિવારજનોને ડીસા એપીએમસીના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય ગુવાભાઈ રબારીના હસ્તે તેમજ ડિરેક્ટર રેવાભાઈ દેસાઈ ગજનીપુર, ઈશ્વરભાઈ દેસાઈ દામા, પ્રવીણભાઈ દેસાઈ ખરડોસણ, રમેશભાઈ માળી ડીસા, કલ્યાણભાઈ દેસાઈ રાણપુર, રાજુભાઈ ભરતિયા ડીસા, રમેશભાઈ દેસા સણથ, સેક્રેટરી અમૃતભાઈ જોશીની ઉપસ્થિતિમાં ₹1 લાખના સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે સેણલનગર સોસાયટી રાજપૂતવાસમાં આવેલા દશામાના મંદિરે 24મા પાઠ ઉત્સવની ઉજવણીમાં દશામાના મંદિરે યજ્ઞ કરવામાં આવ્યો હતો. યજ્ઞના યજમાન ઈશ્વરભાઈ મંજીજી રાજપૂત તેમજ તેમના ધર્મપત્ની યજ્ઞના યજમાન રહ્યા હતા, જેમાં પંડિતો દ્વારા મંત્રોચ્ચાર બોલી યજ્ઞ યોજાયો હતો. આ યજ્ઞમાં મંદિરના પૂજારી મયુરદેવે તેમજ દશામાના ટ્રસ્ટીઓ અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને યજ્ઞ બાદ દશામાની મહાઆરતી કરી અને મહાપ્રસાદ કરવામાં આવ્યો હતો અને મહાપ્રસાદ તમામ ભક્તોએ લીધો હતો. બનાસકાંઠાના દિયોદરમાં આદર્શ હાઈસ્કૂલ ચોકડી પાસે આજે દિયોદર પોલીસ દ્વારા હાઈવે પરથી પસાર થતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરી આજે બ્લેક ફિલ્મ ધરાવતા વાહનો સામે દિયોદર પોલીસ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યાં દિયોદર પોલીસે બ્લેક ફિલ્મવાળા વાહનો અને નંબર પ્લેટ વગરના વાહનો સામે સાથે ચાલુ વાહને મોબાઈલ પર વાતચીત કરનાર વાહન ચાલકોને દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો દિયોદરમાંથી પસાર થતા બ્લેક ફિલ્મ અને મોબાઈલ પર વાત કરનાર વાહન ચાલકો સાથે નંબર પ્લેટ વગરના, હેલ્મેટ વગરના, લાયસન્સ વગરના વાહન ચાલકોને દંડ ફટકારતા આજે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. બનાસકાંઠા જિલ્લાના દિયોદર હાઈવે મેઇન રોડ ઉપર અનેક સોસાયટીઓને જોડતા મુખ્ય માર્ગ પર ઠેર ઠેર મસ્ત મોટા ખાડા પડેલા છે, જેમાં વરસાદી પાણી ભરાઈ હોય લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. અહીંથી પસાર થતા રોડ પર મોટાભાગની સ્ટ્રીટ લાઇટનો અભાવ જોવા મળી રહ્યો છે, જેથી રાત્રિના સમય અહીંથી પસાર થતા મહિલાઓ, બાળકો ભય અનુભવી રહ્યા છે. જોકે અગાઉ આ મામલે સ્થાનિક રહીશોએ આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓની અવારનવાર ધ્યાન દોરી રજૂઆત કરી છતાં પરિણામ શૂન્ય આવ્યું છે. ત્યારે આ વિસ્તારના રહીશોની માંગ છે કે તાત્કાલિક તંત્ર દ્વારા ખાડા પૂરવામાં આવે તેવી લોક માંગ છે. દિયોદર ફાટક ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડ ઉપર ભયાનક ખાડાનું નિર્માણ થયું છે. દિયોદર માર્ગને મકાન વિભાગ સ્ટેટ એ આંખે પાટા બાંધી દીધા છે. આ ખાડા એ મૂંગા પ્રાણીનો ભોગ લીધો છે. ત્યારે આ ખાડા શું વાહન ચાલકો અને પ્રજાજનોનો ભોગ લેવા તંત્ર રાહ જોઈ રહ્યું છે કે શું? જાહેર સર્વિસ રોડ ઉપર પ્રજાનો ભોગ લે તેવા ઉપરોક્ત તસવીરમાં દેખાતા મોટા મોટા ખાડા વહીવટી તંત્રને દેખાતા નથી કે શું? તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. બનાસકાંઠા જિલ્લાના બાબર સહિત તાલુકામાં અકસ્માતોની ઘટનામાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. તો બીજા ત્રીજા દિવસે અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આજરોજ તારીખ 13/7/2024ના દિવસે બાબર શહેરમાં ગાય સર્કલ પાસે ડોક્ટર એજે સિસરા સહિત બાબર પોલીસ સ્ટાફના માણસો દ્વારા વિના મૂલ્યે હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્યારના સમયમાં અકસ્માતોની ઘટનામાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે બાઇક ચાલકોવાળા લોકોને ખાસ કરીને બહાર નીકળતા સમયે હેલ્મેટ પહેરીને ફરજિયાત બહાર નીકળવું, કારણ કે હેલ્મેટ એક તમારી સુરક્ષા માટે હોય છે. ઘરેથી તમે બહાર નીકળો તો કોઈ કામ અર્થે ખાસ કરીને હેલ્મેટ પહેરીને નીકળો, કારણ કે તમારા પરિવારના લોકો ઘરે તમારી રાહ જોઈને બેઠા હોય. એટલા માટે બાબર ડીવાયએસપી સહિત બાબર પોલીસ સ્ટાફના માણસો દ્વારા સરસ મજાની હેલ્મેટ વિતરણની કામગીરી કરવામાં આવી હતી અને બાબર નગરજનોનો સૌ લોકોએ આ કામગીરીને બિરદાવી હતી. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના મથકે આવેલી કૃષ્ણા વિદ્યા મંદિર શાળા ખાતે
ઇમરજન્સી 108ની ટીમ દ્વારા ઇમરજન્સી અંગે ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને 108 ઇમરજન્સી સેવાનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન બતાવીને તે અંગે સુલભ માહિતી પૂરી પાડી હતી. વાવના 108 એમ્બ્યુલન્સના EMT અમૃતભાઈ ઠાકોર તથા પાયલોટ રમેશભાઈ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને દરેક પ્રકારની ઇમરજન્સી સેવા, મેડિકલ ઇમરજન્સી સેવા, ટ્રોમા ઇમરજન્સી, ડિલિવરી સેવાઓની જરૂરી તમામ સાધન સામગ્રીની માહિતી, 108 કોલની માહિતી, 108 એપ્લિકેશનની માહિતી તેમજ લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા દર્દીની સારવાર અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વધુમાં વાવની 108ની ટીમે બાળકોના મનમાં ઉદ્ભવેલા પ્રશ્નોનું પણ સ્થળ ઉપર જ નિરાકરણ કરી સચોટ માહિતી પણ આપી હતી. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.